ભારતના રાજકારણના કોરિડોરમાં એક ચર્ચા ખૂબ જ ચાલી રહી છે અને એ છે શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના સૌથી વધુ ભરોસાપાત્ર વ્યક્તિ એટલે કે એસ જયશંકર પાસેથી વિદેશ મંત્રાલય છીનવી લેશે અને એની બદલે એક ખાતું જે છે એટલે કે વિદેશ મંત્રાલયનું જે ખાતું છે એ કોંગ્રેસના દિગ્ગજ નેતા શશી થરૂરને આપી દેશે. આ ચર્ચા એટલા માટે ચાલી રહી છે, આ તર્ક વિતર્ક એટલા માટે કરવામાં આવી રહ્યા છે કારણ કે છેલ્લા કેટલાક સમયથી શશી થરૂર વિદેશના પ્રવાસે જાય છે અને ભારતને અલગ અલગ રીતે અને સારી રીતે રિપ્રેઝેન્ટ પણ કરી રહ્યા છે. ત્યારે ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ સત્ય શું છે એ આજના ખાસ વિડીયોમાં જાણીશું આપણે. એટલા માટે થઈને આજનો આ ખાસ વિડીયો તમારા માટે જ બનાવેલ છે. આ વિડીયો એકવાર પૂરો જોઈને જજો. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વીટ ડિજિટલ પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરેશ જડોત્રા. હવે સૌથી પહેલા એ સમજી લેજો કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે એસ જયશંકરને પોતાના પદ ઉપરથી હટાવવા એ ખૂબ જ અઘરી વાત છે, કારણ કે એની પાછળના બે મુખ્ય કારણ છે. સૌથી પહેલું કારણ, પીએમ મોદી 11 વર્ષની અંદર ઘણા મોટા બદલાવ કર્યા છે. એની અંદર ભારતની છબી વિશ્વગુરુ તરીકે બહાર લાવવામાં ભારતના વડાપ્રધાનનો એક મોટો ફાળો છે. પરંતુ આ સાથે જ મહત્વનું છે કે જો વિદેશ મંત્રીને એના પદ ઉપરથી અત્યારે હટાવવામાં આવે અને કોંગ્રેસના કોઈ નેતાને ખાસ કરીને શશી થરૂરને જો આગળ લાવવામાં આવે, એનાથી શું સાબિત થશે? સૌથી પહેલું સૌથી મહત્વનું એ સાબિત થઈ જશે કે ભારતની વિદેશ નીતિ નબળી છે. એટલા માટે થઈને આગળના સમયમાં વિદેશ મંત્રીને હટાવવામાં આવ્યા છે અને જે સૌથી મોટો આરોપ કોણ લગાવશે આ બાબતને લઈને? કોંગ્રેસ જ. આ સાથે ખાસ કરીને પાકિસ્તાન સાથેના તાજેતરના તણાવ અને આંતરરાષ્ટ્રીય દબાણ વચ્ચે આવો ફેરફાર સરકારની નબળાઈ ગણાવી શકે છે. બીજું અને મહત્વનું કારણ ભાજપની પોતાની સેલ્ફ રિસ્પેક્ટ. હવે માની લો કે એસ જયશંકર પાસેથી વિદેશ મંત્રાલય લઈ લેવામાં આવે છે અને આગળના સમયમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા શશી થરૂરને આ ખાતું આપવામાં આવે છે, તો ના માત્ર ભારતના રાજકારણીઓ, આની સાથે સાથે દુનિયાભરના નેતાઓમાં એક મોટી વાત એ જ જણાશે કે આ ભારતના વડાપ્રધાન પાસે દુનિયાની સૌથી મોટી જે પાર્ટી છે એમની પાસે પણ અત્યારે એવો કોઈ માણસ નથી કે જે વિદેશ મંત્રાલય સંભાળી શકે. એટલા માટે થઈને વિપક્ષમાંથી એમને કોઈ નેતા લાવવો પડ્યો છે. હવે અહીં સુધી તમને ખબર પડી ગઈ છે કે શા માટે થઈને ભાજપ માટે અઘરું છે એસ જયશંકરને હટાવવા. પરંતુ બીજો એક મોટો પ્રશ્ન, શું ભાજપ પાસે પ્રતિભાશાળી જેટલા પણ મંત્રીઓ છે એની અછત છે? એક જાણીતા એડવર્ટાઇઝિંગ ગુરુ ડેવિડ ઓગિલવી એક સરસ ઉદાહરણ આપતા. તેઓ કહેતા કે જો તમે તમારી સંસ્થામાં કામ કરતા નબળા માણસોને નોકરી પર રાખશો તો તમારી સંસ્થા ધીમે ધીમે વામનોની સંસ્થા બની જશે, કારણ કે નબળો માણસ હંમેશા પોતાનાથી વધુ નબળા માણસને જ નોકરી પર રાખશે, જેથી તેને કોઈ પડકાર ન મળે. આમ જોવા જઈએ તો ભાજપમાં ટેલેન્ટની તો કોઈ કમી છે જ નહીં, કારણ કે ભાજપમાં એટલા સારા મંત્રીઓ અને એટલા સારા ટેલેન્ટેડ વાળા લોકો ઓલરેડી ભરેલા છે કે જેને કારણે ત્યાં આ સ્થિતિનું નિર્માણ થવું થોડું અઘરું છે. ખાસ કરીને જ્યાં ભાજપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સૌથી આગળ રાખે છે અને બાકીના બધા જ લોકોને એની નીચે રાખવામાં આવ્યું છે, એ પ્રમાણે જોતા ત્યાં સર્વોચ્ચ પદ માત્ર એક જ વ્યક્તિ પાસે છે. અને બીજી બાજુ જો જોવા જાય તો ભાજપના જેટલા પણ કાર્યકર્તાઓ છે, મંત્રીઓ છે, નેતાઓ છે, એ પણ એમ જ માને છે કે ભાજપમાં સૌથી મોટું કોણ? તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અને પોતે સ્વીકારે પણ છે. એટલા માટે થઈને ત્યાં આવું રાજકારણ થવું થોડું અઘરું છે. જોકે ભૂતકાળમાં આપણે જોયું છે કે અરુણ જેટલી જેવા નેતાઓ એક સાથે બે મોટા મંત્રાલયો સંભાળતા. શું આનો અર્થ એવો છે કે પાર્ટીમાં બીજા લાયક ચહેરાઓ નથી, અથવા તો પાર્ટીમાં એવા ચહેરાઓને આગળ લાવવા દેવામાં આવતા નથી? જો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હિસાબે જોઈએ ને તો એક અલગ વાત એ પણ છે કે નરેન્દ્ર મોદી હંમેશા કહેતા આવ્યા છે કે ભાજપનો નાનામાં નાનો કાર્યકાળ પણ હંમેશા મહત્વનો છે. હવે શશી થરૂરની વાત કરીએ તો કોંગ્રેસના દિગ્ગજ નેતા છે, આપણે બધાને ખબર છે, પરંતુ ખાસ કરીને એ પણ જોવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતા શશી થરૂર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જે સંબંધો છે એ ખૂબ જ સારા માનવામાં આવી રહ્યા છે. હમણાં થોડા સમય પહેલા એવી પણ અફવા ફેલાઈ હતી કે કોંગ્રેસના જે દિગ્ગજ નેતા શશી થરૂર છે એ ભાજપમાં જોડાઈ રહ્યા છે. જો કે માત્ર વાતો ચાલી, અફવાઓ ચાલી, પરંતુ એનો કોઈ ઠોસ હજુ સુધી જે નિર્ણય છે એ લેવામાં આવ્યો નથી. અને આગળના સમયમાં બની શકે કે કદાચ કોંગ્રેસના શશી થરૂર છે એ ભાજપમાં જોડાઈ પણ શકે છે અને ન પણ જોડાય. અને જો જોડાય છે તો પણ એમને વિદેશ મંત્રાલય આપવું એ ભાજપ માટે તો ઇઝી નહીં જ હોય, એ અત્યારે આપણે સમજી લીધું છે. પરંતુ એવું પણ નથી કે એસ જયશંકરે અત્યાર સુધી કોઈ કામ કર્યું નથી. એસ જયશંકરના નામે ઘણી મોટી એવી સિદ્ધિઓ છે કે જે આગળના સમયમાં એમનો જ્યારે ઇતિહાસ લખાશે ત્યારે ચોક્કસથી લખાશે, જેમાં રશિયા અને યુક્રેન યુદ્ધમાં ભારતનું સંતુલિત અને મક્કમ વલણ એ હંમેશા યાદ રાખવામાં આવશે.
તેમને આપેલા પશ્ચિમી મીડિયાના જવાબ પણ ચોક્કસ યાદ રહેશે, જેમાં તેમણે પશ્ચિમી મીડિયાને એક જડબાતોડ જવાબ આપતા કહ્યું હતું કે યુરોપની સમસ્યાઓ વિશ્વની સમસ્યાઓ છે, પરંતુ વિશ્વની સમસ્યાઓ યુરોપની સમસ્યાઓ નથી. તેમણે સસ્તું રશિયન ઓઇલ ખરીદવાનું ચાલુ રાખીને ભારતીય અર્થતંત્રને મોંઘવારીથી બચાવ્યું છે. આ સાથે ઓપરેશન ગંગા, જેમાં યુક્રેનમાંથી વિદ્યાર્થીઓનું સ્થળાંતર કરવું, આ સાથે ચીન સામે સરહદ પર કડક વલણ, આ સાથે જ ગ્લોબલ સાઉથના અવાજ તરીકે ભારતનો ઉદ્ભવ. મહત્વનું છે કે આ સાથે જ ડાયસ્પોરા એટલે કે વિદેશમાં વસતા ભારતીયો સાથે એક જોડાણ, જેમાં મદદ પોર્ટલ જેવી સુવિધાઓ દ્વારા વિદેશમાં વસાયેલા ભારતીયોને ત્વરિત સહાય પૂરી કરવાની પૂરેપૂરી વ્યવસ્થા ગોઠવી. એસ જયશંકર નામે એક મોટો પરિવર્તનનો સમય છે કે જ્યારે પશ્ચિમી દેશોના લેક્ચરનો એમને બરાબર જવાબ પણ આપ્યો. આ સાથે કોરોનાની વેક્સિન અને એમાં પણ ખાસ કરીને વેક્સિન મૈત્રી અભિયાન દ્વારા જયશંકરે ભારતના વસુધૈવ કુટુંબકમના વિચારને વૈશ્વિક સ્તરે સાબિત કર્યો અને આ સાથે પાડોશી દેશો સાથે સંબંધો સુધાર્યા. ઇન શોર્ટ, ચોક્કસથી એક વાત તો આપણે કહી જ શકીએ કે વિદેશ નીતિને ડ્રોઈંગ રૂમમાંથી સામાન્ય માણસો સુધી પહોંચાડવાનું કામ એસ જયશંકરે કરેલું છે. હવે એવામાં એસ જયશંકરનું જે અત્યારે વાત ચાલી રહી છે કે એમને હટાવીને શશી થરૂરને લાવવામાં આવશે, એ વાતમાં અત્યારે કોઈ રસ લાગી નથી રહ્યો અને આગળના સમય બની શકે કે એવું થઈ પણ શકે, પરંતુ આ બધું જ ભવિષ્યના પેટર્નમાં છે. પરંતુ આ બાબતને લઈને તમારું શું કહેવું છે મને જરા કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો તો કીજો, તમને કોઈ ઇન્ફોર્મેશન મળીએ તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.